હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં જો. મારે તો નવી ગયું છે અને વંશભાઈ મહાદેવ જાઓ છો? જાઓ, મોડું થઈ ગયું થોડુંક નહીં? ચોકીટીભાઈ તો આરામ ફરમાવે છે. ચાલો, વંશભાઈને સેન્ડવિચ થઈ ગઈ તૈયાર, બતાવી દઉં નાસ્તામાં. આજે એને સેન્ડવિચ કેમાં લઈ જવી છે, એને એવું જોઈએ ઘાય ઘાસ કરાવે આપણને, ટાઈમે નો કે. પછી સેન્ડવિચ છે વેજીટેબલ ગ્રીલ, એ ગ્રીલ કરાવે. બોલો, વેજીટેબલ હોય અંદર બધું તો એ કે શેકી દે છે. મને કેચઅપ ઘરનું ત્યાં બનાવ્યો તો એ ખબર જ છે એટલે બસ. હવે જો વંશભાઈ માળા કરે. શું જર બે બાપ દીકરી ચર્ચા કરો હો મારી? હે મિલી ભગત હે? મિલી ભગત હોય બે દી છે. અરે આ ક્યાં નથી લઈ જવાના? પછી હું ભૂલી ગયો તો. અવરી વાત આવું નથી. હા બાપ દીકરી બે મેલી ભગત છે. હા આ વખતે પછી મેલી ભગત કરશું પછી ગમશે નહીં. આવું શું એ રાઈડ પર હા એમ બધું. હા તઈ અત્યારમાં મહેનત કરી કરીને આપણે ઓલું કર્યું. આ રહ્યા જો બારીમાં પેલે. હાલો ભાઈ જાય છે સ્કૂલે. આગળ શું લખું? આગળ જ છે. હાલો હલો, કેમ છે ડાયરાને? જો છોકરાઓ ગયા સ્કૂલે, બબુબેન તો ઉપર વાંચવા ગઈ છે, વંશભાઈ સ્કૂલે વયા ગયા, મારે પૂજા બધી થઈ ગઈ છે. એના પપ્પા ગયા છે મહાદેવજીએ દર્શન કરાવવું. અહીંથી જો થાય તો નકર તો હું પછી કરાવું જ છું. તો એ પૂજા કરે એના પપ્પા મહાદેવજી જો કરે હે. જો એના પપ્પા મહાદેવજી પૂજા કરે છે. મારા ઘરે પૂજા થઈ ગઈ કમ્પ્લીટ. જો ગયો બરાબર. કાના જો દીવા ચાલુ છે. કરી લ્યો દર્શન. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં, જય શ્રી કૃષ્ણ, રાધે રામ, જય શ્રી રામ. મેં પપ્પા રોજ ફૂલ લઈ આવે ડેલી. હલો, જો છાશ થઈ ગઈ. કામ બજો ફરિયા બરિયા ધોઈ ગયા, બધે કચરા પોતા બધું કામ કરી નાખ્યું કમ્પ્લીટ ચકાચક. છાશ કરવાની હતી, થઈ રહી હતી. જો છાશ થઈ ગઈ. જો છાશ બની ગઈ, બગડું ભરીને. આટલું લડ્ડુ હાટું માખણ બની ગયું. મારી છાશની મોટર છે ને એનાથી ને છાશ કરું હું. નાની મોટર છે મારી છાશની. આવડી મોટર છે છાશનું બોલવાનું નાનું. છાશ કરું ને એટલે માખણ ઉતરે એમ. અને આમાં દૂધ સારું આવે, થોડું ભલે ગાયનું આવે છે પણ સારું આવે એમ દૂધ. એટલે છાશ થઈ જાય એમ સરસ છાશ થાય. ભગવાનને ધરાવે એટલું માખણ ઉતરી જાય. એટલે ચાલો મેં કીધું છાશ થઈ ગઈ ને તમને બતાવી દો માખણ બાખણ. ચાલો દૂધ માખણ ઉતરી ગયું છે મસ્તીનું. છાશ થઈ ગઈ બગોનું ભરી. હવે જો પપ્પાને કામ હતું ગયા બહાર. બબુબેન તો હજુ ઉતરા નથી, વાંચે જ છે. મારે જો કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. નાન ફર્યા પોતા થઈ ગઈ, ધોઈ ગયા છે. એટલે જો કામ ફર્યા બરિયા ધોઈ ગયા છે. બસ હવે જો હું લાઈવ ફ્રીજમાં માખણ મૂકી દઉં. હેલો ગાઈસ, વાગી ગયા છે 12 અને હું અત્યારે આવી વાંચી. ચાલો જોઈએ મમ્મી શું કરે જમવાનું. કંઈ ભાવે એવું નથી જ કરતી. બસ જો રસોઈની તૈયારી કરું છું. શું બનાવો છો? ભરવા બેંગણ રીંગણા બટેકા ભરેલા. મમ્મી આજ પપ્પા કેળા લાવ્યા તો રહીતું કરજે. કરીશ. પપ્પા આવે ને હમણાં દહીં લઈ આવશે.
તો ભરેલા રીંગણાનું શાક કરે અમારે મસાલામાં તો જો હાદો જ ખાય અમારે એમ પપ્પા મગફળી દાણા જેવું કાંઈ નાખવા દે નહીં એટલે લસણીઓ જ ખાલી ભરું બીજું કાંઈ નહીં સેજ કોથમીર નાખી બાકી બીજું કાંઈ નથી નાખવું અમે ખાંડ કહી દે ખાંડ નથી નાખી તું ખાસ ખાંડ વાળું તો શું ખાંડ નથી? બીજું શું કંઈક કહેતી હતી કરવાનું દહીં મિર્ચી એટલે બનાવીશ તો જોઈજો ઓકે પણ રહી તું કરું છે રહી તો કરીશ ઓકે રહી જો રીંગણા તરી ગયા છે અડધા જો પછી બટેકા ભરીશ બટેકાની ચીરું કરી ભરતી મેં બટેકા આજકાલ 10 તારીખ 9 તારીખ થઈ ને સોરી 8 તારીખ 8 2 દિવસ પછી ઇંગ્લિશનું પેપર છે ખબર પડી 15 દિવસ કે આમાં 15 દિન રજા કરતી હતી આમ રખાય ફીસ બે નોંધે તો નો કહેતી 15 દિવસની રજા છે 15 દિનની રજા શું વાર લાગી હમણાં એક્ઝામ પૂરી થઈ ગયા છે બસ એની જ રાહ એક્ઝામ પતે એટલે શાંતિ ને શાંતિ એમથી અશાંતિ ક્યાં હતી અશાંતિ નહોતી પણ માથું બોધ રેશન રહે ને કે બોર્ડ એક્ઝામ બોધ રેશન નહીં હા બોધ રેશન રહે ને કંઈક કહેવાતું હોય માઇન્ડમાં એટલું ટેન્શન રહે ને કે બોર્ડ એક્ઝામ એ તો એક જાય ને એમ ને પછી તો બોર્ડ અમારે દેવાની નથી 10th હતા ત્યારે ઉઠાતું હતું કે હજી એક બોર્ડ બાકી છે ત્યારે તો મસ્ત આમ ફ્રી નહોતા થઈ ગયા બટ હવે તો ખબર જ છે બોર્ડ આવવાની નથી એટલે બહુ શાંતિ છે જો રીંગણા ભરી ગયા છે આખા આ રીતે ખાય અમારે છોકરાને બટેકા ભરવું નહીં ચીરું કર બસ કેમ કે મને જો કે ભરેલા રીંગણા બટેકા ભાવતા જ નથી આ તો બનાવે છે તો ખાઈ લઈશ જો બટેકું રહ્યું ને અમારે આવી ગયા ભાઈ સ્કૂલેથી હાલો હવે છો જમવા લે દેખાડ તો ખરો પણ શું શું છે લાઈટ કરો જો જમવામાં હે પરવાર રોટલી છાશ માખણ ગોળ ગોળામાં મૂક પડી જાય છે હવે અને ગાલ ઉપર જ પડશે હવે આને મમ્મી તારે ધરાઈ દેવાય આને ન દેવાય ધરાવા જમવા બેસી ગયા છે પપ્પાએ શું જમવામાં હે પપ્પા હે રેડી રોટલો દે તો પપ્પા આ કે છે ખાતા ખાતા બોલે નહીં જો રીંગણા બટેકાનું શાક કરેલા એ બધું દેખાઈ દીધું આપણે બટેકા ખાઈ દીધા છોકરાઓ નોખા રોટલી છે ગોળ મરચાં ચટણી હરિયર માખણ હરિયર બેટા અને છાશ મસ્તી વાહ, વાહ. ગોળ ગોળ તો હોય જ હાલો બધા હરિયર કર નાખો હરિયર હાલો હરિહર ભૂખ લાગી હે અત્યારે હરિહર જોઈ ને ચાર્જિંગમાં મૂકો છું મોબાઈલ બપોરે 4 વાગ્યા છે અને બે ભેગો બાજુમાં કૂતી હતી ને હુવા મારા છોકરા ભણવાના શું હે અડીશ અડાડ મોટે અડીશ હે છોકરા આ મોટી આ ગઈ હતી આખી આમ જો પપ્પા સમજો રેડી લાકડાનું બે બોલો ઈ બાર લઈ ગયો જાય ભાઈ મારે ઉઠો એને કેમ મારી પેન્સિલ તો એને કેમ લઈ દઉં તો મારશે ને હું દઈ દેવાની ખબર મારી ઓલી તો ભૂખ લાગી હતી ને આખું પેટ માર નાખ્યું દેખાડું મારી પેન્સિલ તો મને ઓલી સાદી દે મારી
શાદી દે પેલા મારી આની ટ્રીટ પતી ગઈ છે. જણાવો એવું કેવું કરીશ? રીનો લો તારા વિજયની માનો કરવો મારે, તારા વિજય. બસ તો અત્યારે અમારે કંઈક પ્રોગ્રામ છે વડાપાવનો, તો બટેકા બાફવા મૂકી દીધા છે. ચેક કરી થઈ ગયા છે. ખબર જ હતી કે નહીં જ થયું, કેમ કે કેમ છલકમાં બતાવ્યું લે? આશીષ. એના શેના છલક? હજી કૂક નથી થયા. મૂકી દઈ. હજી વાર લાગશે. તો અત્યારે વડાપાવનો પ્રોગ્રામ છે, કેમ કે આજ પપ્પાએ કીધું જે કરવું એ કરો. બટેકા બફાઈ ગયા છે. હવે પાછળ છે રસોડું. મમ્મી શું કરે છે? મમ્મી કીધા કઈ લડી वड़ा क्या बना रहे इस तो हम बना रहे हैं वड़ा पाव. चलो खाओ. माय फेवरेट वड़ा पाव. चटनी है मम्मी? सो पाव वड़ा पाव ની ચટણી બનાવો. સૂકી ચટણી નથી આપણે નાખતા. ઓલી મીઠી ચટણી. હાલો એ બનાવવાની છે. સૂકી વડાપાવનો થોડોક શોર્ટ લઈ લે. શોર્ટ વિડીયો. ગાઈસ, જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.